પહેલાના જમાનામાં અને અત્યારના ગામડાઓમાં દરેકના ઘરની અંદર સરસ મજાનું છાણનું લીપણ તમે જોયેલું છે અને એની ઉપર બેઠા ને એટલે દુનિયાનું સંપૂર્ણ સુખ તમને મળી જાય, કારણ કે ગાયના છાણની અંદર ગરમીમાં ઠંડક અને ઠંડકમાં ગરમી મળે છે. અને એવું જ અમે લઈને આવ્યા છીએ. આટલું સરસ મોટું મકાન બનાવ્યું છે ને, પણ એ મકાનની અંદર કોઈ પણ પુટ્ટી, પ્લાસ્ટર, પ્રાઇમ, પેઇન્ટ બધું જ ગાયના છાણમાંથી બનેલું છે. આપણે એની વિગત સમજીએ. શું કહેવા માંગો છો તમે? આ જે મકાન છે ને, ચણતર, સિમેન્ટ અને પ્લાસ્ટર જે રેગ્યુલર છે એનાથી થઈ ગયું છે ચણતર. પછી એના ઉપર જે પ્લાસ્ટર છે, પ્લાસ્ટર પણ ગાયના છાણમાંથી બનેલું છે. એના ઉપર જે પુટ્ટી છે, પુટ્ટી પણ ગાયના છાણમાંથી બનેલી છે. પ્રાઇમર છે, પ્રાઇમર પણ ગાયના છાણમાંથી બનેલું છે. અને પેન્ટ પણ આના ઉપર થશે. હવે ફર્નિચરનું કામ ચાલુ છે એટલે એના પછી પેન્ટ થશે, એ પણ કાવડંગ બેઝ વેદિક પેન્ટ થશે. હા, એટલે જ કહું છું કે સરસ મજાની આવા મકાનમાં રહેવાથી વાઇબ આવે. અને બીજી વસ્તુ તમને કહું કે માત્ર ને માત્ર 6 થી 7% ડિગ્રી સેલ્સિયસનો તમારા હવામાનમાં ફેર પડે છે. એટલે હવે ખબર પડી ગઈ ને કે ટ્રેડિશનલ ક્લે પ્લાસ્ટર. જો આની અંદરની વધુ માહિતી મેળવવી હોય ને તો નીચે ફોન નંબર આપેલો છે, બધી જ માહિતી મેળવી લો. અને કઈ નહીં તો એક રૂમમાં તો કરાવો.